નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। 1 કલાકમાં ભયંકર વરસાદની આગાહી। જુલાઈની શરૂઆતમાં ચોમાસાના વરસાદનો બીજો મોટો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આજથી 3 જુલાઈથી હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસશે। હાલમાં હવામાન વિભાગનું નવું નાવકાસ્ટ સામે આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આજના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તબાહી બનીને ત્રાટકી શકે છે। આગામી 1 કલાક માટે હવામાનનું નવું નાવકાસ્ટ એલર્ટ સામે આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। નાવકાસ્ટ એલર્ટ પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદનું અનુમાન છે। આ ઉપરાંત પાટણ અને મહેસાણામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે। આ દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતમાં વાદળો છવાયેલા રહેશે અને ઠેકઠેકાણે ભારેથી સામાન્ય વરસાદ વરસી શકે છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।